મમતા કુલકર્ણી પર ભડક્યા બાબા બાગેશ્વર, આમ કેવી રીતે બનાવી શકાય મહામંડલેશ્વર? બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ રવિવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ સમય દરમિયાન બાગેશ્વર બાબાએ તાજેતરમાં ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. મહાકુંભમાં ભૂતપૂર્વ ફિલ્મ અભિનેત્રીને મહામંડલેશ્વરનું બિરુદ આપવા પર બાગેશ્વર બાબાએ ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે કોઈના પ્રભાવ હેઠળ કોઈને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે આ પદવી ફક્ત તેને જ આપવી જોઈએ જેમાં સંત કે સાધ્વીની ભાવના હોય. તેમણે કટાક્ષમાં કહ્યું કે તેઓ પોતે અત્યાર સુધી મહામંડલેશ્વર બની શક્યા નથી. એટલું જ નહીં, મહાકુંભમાં રીલ લોકોની ચર્ચા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે દરેક વ્યક્તિ પોતાનું કામ કરતા હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ 27મી જાન્યુઆરીએ યોજાનારી ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના અંગે વાત કરી હતી અને ભારતને ટૂંક સમયમાં હિન્દુ રાષ્ટ્ર બનશે. ધીરેન્દ્ર શાસ્ત્રી મહાકુંભમાં 5 દિવસ રોકાશે.